નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અષાઢી બીજના પાવન અવસરે પરંપરાગત રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભગવાન શામળાજીને ચાંદીના સુશોભિત રથમાં બિરાજમાન કરી ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા હતા. રથયાત્રાનું પ્રસ્થાન ચૈતન્ય શંભુ મહારાજ અને રાજ્યમંત્રી પીસી બરંડાના હસ્તે કરાવવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં નીકળેલી રથયાત્રામાં મંદિર ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ભગવાન શામળાજી આજે સ્વયં રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. ભક્તોએ જયઘોષ સાથે રથ ખેંચી યાત્રામાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જય શ્રી કૃષ્ણ. આજે અષાઢી બીજ એટલે ભગવાન શામળાજીનો રથોત્સવ, જેમાં જગન્નાથજી ભગવાન, બલદેવજી અને તેમની બહેન એ આજે નગર ભ્રમણ કરવા નીકળ્યા. તે ભાવથી આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની ભગવાનની રથયાત્રા નીકળી છે. અનેક ભક્તો દર્શન કરી રહ્યા છે. આજે વિશેષ કરીને રથયાત્રાના સંદર્ભે ભગવાનને મગ, કેરી અને જાંબુ ધરાવવામાં આવે છે, જે પ્રત્યેક પરિક્રમાના અંતે ભગવાનને ભોગ લગાવી પાંચમા આઠે ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભગવાનની અહીંયા મહાઆરતી, જે રથોત્સવની આરતી છે, ત્યાર પછી ભગવાન નિજધામમાં જશે અને ત્યાર પછી ભગવાન રાજભોગ આરોગશે. 12:15 વાગે રાજભોગ આરતી થશે, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન અને 8:30 વાગે મંદિર મંગલ થશે. એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે. શામળાજી મંદિર ખાતે રથોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. જય શામળિયા. સર્વે ભક્તોને મારા જય શામળિયા, નમસ્કાર. હું છું દીપિકા પંડ્યા. હું અહીંયા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન શામળિયા મંદિરમાંથી ખુદ ચાલીને તેમના સમસ્ત ભક્તોને દર્શન કરવા માટે બહાર આવે છે. અમે દર અષાઢી બીજે અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ. અહીંયા અષાઢી બીજનું જગન્નાથ ભગવાનનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તોનો ખૂબ જ ઘોડાપુર ઉમટે છે. આ દિવસે સર્વે ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શામળા દર્શન કરે છે અને પ્રસાદનો લાભો લે છે.